હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે સાઈ નેહડી. મધરાત હતી, બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા હતા. જગતને જાણે બૂરી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા. ઊંચે આબ ભાંગે તેવા કડાકાને ભડાકા, નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળ બંબાકાર હતું. વચ્ચે ઊંચા ડુંગરની વચ્ચે નાના નાના નેસડા હતા. અંધારે આશાના દીવા ઘડી ઘડીએ ટમટમતા હતા. સમજદાર ઘોડો એ દીવાને એંધાણે જમીન પર ડાબલા ગજાવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાંધેલો અસવાર ઘડીકે જોખમાય નહીં તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે. ચડતો 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 ઘોડો એ ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભી. એણે દુબળા ગળાની સાવજ દીધી. સુસવાટા દેતા પવનમાં ઘોર અંધારી ઝૂંપડીનું કમાડ ઉઘડ્યું. અંદરથી એક કામડી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી અને પૂછ્યું, કોણ? જવાબમાં ઘોડાએ ઝીણી હાવલ કરી. કોઈ અસવારનો બોલારા ન આવ્યો. નેસડામાં રહેનારી નિર્ભય હતી. ઢુકડી આવી, ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો. માથે કોણ છે મારા બાપ? કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાના ડોકે અસવારની મળા ગાંઠ વળી છે. વીજળીનો ઝબકારો થયો તેમજ અસવાર પૂરેપૂરો દેખાણો. જે હોય ઈ નિરાધાર છે. આંગણે આવ્યો છે, જગદંબા લાજ રાખશે. એટલું કહીને બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ. ખાટલે સુવાડ્યો. ઘોડાને ઓસરીમાં બાંધી દીધો. આદમી જીવે છે કે નહીં તેનું પારખું કરવા માટે હૈયા ઉપર હાથ મૂકી જોયો. ઊંડા ઊંડા ધબકારા ચાલતા હોય તેવું લાગ્યું. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જાગ્યો. ઝટ ઝટ સગડી જતાવી. અડાયા છાણા અને ડુંગરાવ લાકડાનો દેવતા થયો. ગોટા ધગાવી ધગાવીને સ્ત્રીએ ટાટા બોળ શરીરને શેકવા લાગી. ઘરમાં બીજું કંઈ નહોતું. શેક્યું શેક્યું સવાર સુધી શેક્યું, પણ સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવતો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. શું કરું? મારે આંગણે છતે જીવે આવનાર આજા નળ શું બેઠો નહીં થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમા ફૂલના બાગ, અને આ હત્યા શું મારે માથે ચડશે? ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવું જેવું માનવીનું ખોડિયું સામે મરવા પડ્યું છે. ઓચિંતો એના અંતરમાં અંજવાસ પડ્યો. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું. ઘડીક તો થડકીને થંભી ગઈ. ફિકર નહીં, દીવો તો નથી, પણ ઈશ્વર તો આંતરા નહીં ભાડે છે ને. ફિકર નહીં, અને આ તો મળદું છે. ચાળણીએ ધીરે ધીરે ફરી દેવતા કર્યા. ફરી શેક્યો અને ધબકારા વધવા લાગ્યા. અંગ ઊના થવા લાગ્યા. શરીર સળવળ્યું અને ટોપલી ભરી ભરીને એ પુરુષના મોઢામાં દૂધ રેડ્યું. પ્રભાતે પુરુષ બેઠો થયો. ચક્કર વક્કર ચારે બાજુ જોવા લાગ્યો. એણે પૂછ્યું, હું કોણ છું? તમે કોણ છો બોન? તું તારી ધરમની બેનની ઘરે છો. બિસ્મા બા? બાઈએ બધી વાત કરી. આદમી ઉઠીને તેના પગમાં પડી ગયો. બાઈએ પૂછ્યું, તું કોણ છો બાપ? બોન, હું એભલવાળો. એભલવાળો? તરાજુ? તું દેવરાજા એભલ છો? હા બોન, હું પંડેજ. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું. તારી આ દશા બાપ એભલ? હા આય, 7 વર્ષથી હું આજ મેં વાળી શક્યો. શું બન્યું તું ભાઈ? તળાજા માથે 7 દુષ્કાળ પડ્યા. આઈ, મારી વસ્તી ઘા દેતી હતી. આભમાં ઘટાટોપ વાદળ, પણ ફોરુંય ના પડે. તપાસ કરતા કરતા ખબર પડી કે આખી ભૂમ સળગી રહી હતી. તેમાં એક જ કાળિયા લીલાડું ચડે છે. લીલા લીલા તળનાની ઘેર કાળિયા હાલે ત્યાં ઉગતી આવે છે. આ કૌતુક શું? પૂછતા પૂછતા વાવડ મળ્યા. કેક વાણિયાએ પોતાની ઝાડની ખાણો ખપાવા સારું કોઈ પાસે શ્રાવક પાસે દોરો કરાવી અને કાળિયાના શિંગડામાં ડગરું પાડી તેમાં દોરો ભરી અને બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મેં વરસશે.
સાંભળીને હું ચડ્યો બોન. જંગલમાં કાળિયારનો કેળો લીધો, આગે આગે નીકળી પડ્યો. ડુંગળામાં કાળિયારને પાડીને શીંગડું ખોલાવ્યું, ત્યાં તો મેઘ તૂટી પડ્યો ને હું રસ્તો ભૂલ્યો અને વરસાદમાં થીજી ગયો. પછી શું થયું તેની મને ખબર નથી. વાહ રે મારા વીરા, વાળના તારા, વંદનિયા બાપને. તારું નામ બોન? સાઈ નેહડી. મારો ચારણ કાળ વતાવા માળવે ઉતર્યો છે બાપ. 7 વર્ષે વિજોગના વીત્યા, હવે તો ભેંસું હાકીને વયો આવતો હશે. લાખેલો ચારણ છે હો. તારી વાત સાંભળીને એને ભારી હરખ થાશે. બોન, આજ તો શું આપું? કાંઈ જ નથી મારી પાસે આપવાનું, પણ વીર પહલી લેવા કોક દીક તળાજે આવજે. ખમ્મા તુને વીર, આવીશ. આરામ થયે એ ભલવાડો ઘોડે ચડીને ચાલી નીકળ્યો. 7 વર્ષ વરસાદ થયો છે, ડુંગર તો લીલોડા બની ગયા છે, નદી નહેરા ખડખડ ચાલ્યા જાય છે. એ વેટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકા ભરીને સાઈ નેહડી એ એભલવાડાની વાત કહી સંભળાવી. ગામત્રેથી આવતા તરત જ સ્ત્રીને આ પારકા માણસની વાત ઉપર ઉભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ના લાગ્યું. એમાં વળી કોકે એના પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મર્દને તારી સ્ત્રીએ 7 દિવસ સુધી ઘરમાં રાખ્યો છે. ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુવળની ચાળણી પર ટાણે ટાણે ખીજાવા માંડ્યો. છતાં ચાળણી તો ચૂપ રહીને બધા વેણ સાંભળીએ જતી હતી. એને પણ વાતની શાંતો આવી ગઈ હતી. એક દિવસ ચારણ ગાય દોવે છે, ચાળણીના હાથમાં વાછરડું છે. અચાનક વાછરડું ચાળણીના હાથમાંથી વછૂટી ગાયના આવમાં પહોંચ્યું. ચારણ ખીજાયો. એની બધા દિવસની રીસ તે સમયે બહાર આવી. ચાળણીને એણે આંખો કાઢીને પૂછ્યું, તારા હેતુને કોને સાંભળી રહી છે? હાથમાં છેલાયું હતું એ લઈને એને સાંઈના શરીર પર કારમો પ્રહાર કર્યો. ચાળણીના વાહામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલ ચોળ બન્યું. થોડી વારે અબોલ રહી, પણ પછી તેનાથી સહેવાયું નહીં. દૂધના બોઘણામાંથી અંજળી ભરીને આથમતા સૂરજના મુખ સામે બોલી, હે સૂરજ, આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ, હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાદા. એમ કહી તેને ચારણ પર અંજળી છાંટી. છાંટતા તો સામ 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 કોઈ અંગારાના છંટાણા હોય તેમ ચારણને રોમે રોમે આગ લાગી અને ભંભોલા ઉઠ્યા. ભંભોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીના નેણા નીતરવા લાગ્યા. થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું, લોહી શોષાઈ ગયું. આંસુ સારતી સારતી સાઈ નેહડી તેના ગંધાતા શરીરની સેવા ચાકરી કરે છે. આખરે એક દિવસ રૂનો પોલ કરી પોતાના સ્વામીના દેહને સંતાડી સતી નેહડી કંડિયો ઉપર ઉપાડી ચાલતી ચાલતી તળાજે પહોંચી. રાજા એવલને ખબર મોકલ્યા. રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ના રાખી, પણ બહેનની પાસે કરંડિયામાં શું હશે? કરંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાની મની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એક દિવસ બેનને એણે મનની વાત પૂછી. બહેને ગંધાતા અને કંડી ગયેલા સ્વામીનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિઃશ્વાસ નીકળી ગયો. બોન, બાપ, આ દશા? હા બાપ, મારા કર્મ. હવે કાંઈ ઉપાય? એટલા માટે જ તારી પાસે આવી છું ભાઈ. ફરમાવો, બની શકશે? કરો પારખું. ઉપાય એક જ છે ભાઈ કે 32 લક્ષણા પુરુષના લોહીથી આના શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે. વાહ, કોણ છે 32 લક્ષણો? હમણાં હાજર કરું. એક તો તું અને બીજો તારો દીકરો હણો. વાહ વાહ બોન, ભાગ્ય મારા કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ. ત્યાં કુંવરે આવીને કહ્યું, બાપુ, મને જ આ પુણ્ય લેવા દ્યો. બાપે પોતાના સગા દીકરા ઉપર તલવાર ચલાવી એકના એક પુત્રનું માથું વધેર્યું. ચાળણીનો સ્વામી એ લોહીથી સ્નાન કરીને તાજો થયો. એ ભલ પ્રાણ સાટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા. આજ પણ સાઈ નેહડીનું ટીંબુ તળાજાથી થોડે આગે ચારણોના બાબરિયા ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર
એભલ અણુ બંને અમર બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આવી સત્ય ઘટના, લોકવાર્તા અને ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.